અમદાવાદના સિટી હબ વિસ્તારમાં આવેલ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે સિંગિંગ, ડાન્સિંગ અને મ્યુઝિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો લિસ્ટ ટેલેન્ટેડ સ્ટારના ગ્રાન્ડ ફિનાલે સિઝન 2નું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 વર્ષથી લઈને 75 વર્ષના લોકોએ એમાં ભાગ લીધો હતો. કોમ્પિટિશનમાં સેલિબ્રિટી ડાન્સર સનમ જોહર અને ફિલ્મ સંગીત નિર્દેશક સમીર માના નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિવિધ પરફોર્મન્સ નિહાળીને હાજર શ્રોતાઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. ઓલ ઓવર ઇન્ડિયા લેવલનું સિંગિંગ, ડાન્સિંગ એન્ડ મ્યુઝિકનું કોમ્પિટિશન છે અને જેને ટેલેન્ટ કહેવાય અને જેની અંદર આખા ભારતમાંથી લોકોએ પાર્ટિસિપેટ કર્યા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈને બંગાળ સુધી આખા ભારતના લોકો આ પાર્ટિસિપેશનમાં આવ્યા છે. તો વી ફીલ વેરી પ્રાઉડ કે આજે ગુજરાતની અંદર મને લાગે છે કે પહેલી વખત આ રીતનું एक टैलेंटનું कार्यक्रम કરવામાં આવ્યું છે. हमारा जो ये ऑल इंडिया लेवल कंपटीशन है उसमें टोटल 2000 रजिस्ट्रेशंस हुए थे फर्स्ट राउंड में, जिसमें सिलेक्ट करके सेकंड राउंड में हम 1000 को ले गए. वहाँ से 100 लोग पहुँचे सेमीफाइनल में और आज फाइनल में 42 लोग आए. उसमें अक्रॉस इंडिया से जो लोग आए हैं उसमें सभी को हम लोग कंसोलेशन प्राइज भी देंगे, सर्टिफिकेट भी देंगे ऑल इंडिया लेवल का. और जो विनर्स हैं हर एक कैटेगरी में अंडर 16 अबव 16 में हर एक विनर को 50,000 रुपीज़ कैश प्राइज. बॉम्बे से हमने सेलिब्रिटी जज सनम जौहर को बुलाया जो कि डांसर और कोरियोग्राफर है. આગળ વાત કરીએ સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સસ્પેન્ડેડ ASI